એ કારો ઘડિયા ઘડિયા હવે એ ડોવા હા જમ પાછા આવ્યા આ 2 રૂપિયા નાના મોટી હે તે એક નવો એક જૂનો હે તો હવે આમાં 4 રૂપિયાના મગ ને 4 રૂપિયાના ચોખા એ બુદ્ધિ નથી તો તારિયા પડ્યા હે ઘર ઘર નહીં ગમે એ રૂપિયા બધા હરખા જ હોય સરકાર માની નવો હોય જૂનો હોય રૂપિયો એક જ કહેવાય રૂપિયો કહેવાય જા જા જલ્દી આય મોડું કરે ભૂખ લાગી છે ગમે રૂપિયાના મગ હા ગમે રૂપિયાના મગ ગમે રૂપિયાના ચોખા ગમે તે રૂપિયાના મગ ગમે તે રૂપિયાના ચોખા હાય એલા ચમ ભાઈગો ઓય ક્યાં જાય કોણ હે ભાઈ કા ભાઈ હું થયો લેવ મોકલો ને ચોખા ને ખીચડી નો અમાર મગ બનાવ બનાવી મગ લેવો મોકલો આ ચોખા ને ખીચડી હમ ન તાકો ગોનું દડ બોલે ને ભાગે હે એ હો બાપા અહીંયા એવું હતું ઘણા કરતા દાદા હા ઘણી ઘણી બધા શાક ખાધા મેં વળી કેફો પાડ્યો એમાં હું હશે ભાઈ ભૂલ અને ટેપુ લેવાય નો લેવો અને તગડી મોક અંબાર કાઢો જાઓ અમે તો હૈદ કરી હૈદ આ વળી જા જા તારી રાડ આવે કીધું કાઢ અને એટલી નો ખબર પડી કે બધા કણી કણી ખાતા તો કણી કણી ખાવ હવે કોઈ કણી ખાય કોઈ ઠેપા ખાય એટલે મફતમાં ટેપા નો ખવાય તો બધા હારે કણી કણી ખવાય કેવું જોઈએ ને તું ઘરે કેવું જોઈએ કે ભાઈ કણી જ ખાઈ જાય તું જા જા અહીંયાથી મૂળ તો રાડ લઈને જાવસ ને હવે જા બીજી દુકાને જા એટલે જલ્દી આય લઈ 1 રૂપિયાના ચોખા 1 રૂપિયાના મગ 1 રૂપિયાના ચોખા 1 રૂપિયાના મગ એટલે ઈ તો ઠીક હે ભાઈ એ ભાઈ રો ઈ તો વાંદરા જો પણ તું તો ગાડું ઓછી પાડ કૂતરા ઘોડે તું તો એમ કે ભલા આયા ભલા એમ કે ને એ મોટી ગાડું તમને કહેતો તો આમને કઈ ગુનો કરી નાખ્યો હે ઓલા ડબ્બામાં હાથ ફેંકો પાછો લોંદો કાઢો સીનો ઈનો હોય ને ડબ્બામાં હું હોય ડબ્બો ખાલી એ ભાઈ ભૂલ પેજી ના વચ્ચે અમે હાથ જોડી જાવ અમે નહીં આવ્યો બધી મોકલતા ને દુકાને એ હારા મારા મેં કીધું હે ને ઉપર હે ને વગરેલ લાજ પૂરો હાથ લાગી ને કાઢો કાઢો હવે ગુનું તારે ઘી ચાખવાનું આંગળીએથી હોય એમાં લોંદા નો કાઢવાના હવે કોક લોંડો જાકે યાર આપણા બાપાનું ઘર છે ઉપર ગરમ હતું તો જા હોય ભલામણા તને એ નથી જાવ લાવો નથી જાવ હું બનાવી નાખી હું બનાવી નાખી. પીડો હે એટલે આ ઢોકરી દાળ નથી ભાઈ જાવા હવે દે ને ઢોકળી તો ખવાય ડોવા શાક પડે ઢોકળા કરવા પડે ઢોકળી મફત ખવાય નીકળી લે તું જલ્દી જલ્દી 1 રૂપિયાની ખીચડી જલ્દી 1 રૂપિયાની ખીચડી જલ્દી 1 રૂપિયાની ખીચડી જલ્દી 1 રૂપિયાની ખીચડી એ જલ્દી એ જલ્દી રે 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 મેં શું કીધું તને હે 1 રૂપિયાની ખીચડી એમાં જલ્દી કર્યું તમે વહીનો કીધું કે જલ્દી સારું હાલો પછી હવે ખાઈ લઈ ખાવો ટપાલ બીજું શું કરવી કે નથી હાલવાનું તો ભાગો રતન બોલો ને તમે હું યાર મગજ મેં તમને ઈ કીધું યા ભાઈ હાલો યાર યાર લીધો ને આ ઈ વાત એટલે હાલો ઓલા કીધું પૂરું કે હા હારો મારો મને થકવાડી માર્યો આમને એ ભાઈ કઈ તને જંભાઈને કઈ કહેવાય નહીં મહેરબાની કરી કોઈ ઘર તમે જાતા ને એટલે પણ ચા તને કઈ દુઃખ પડ્યું અરે દુઃખ માથે તૂટી પડ્યું શું દુઃખ તૂટી પડ્યું કઈ કઈ તગાડો થયો અલી માતા હે ને લાલા દયારામ જમાઈ ક્યાં રે ગામના જમાઈ રી આઈ ગામ જમાઈ પટોળે રે એમ ને બાયણે નથી ઈ ભાઈ બોલા કોકડાને ઓય હો કંકોત્રી આવી હે હા તમારા નામ ની છે આપો એમને વાંચીએ કોને આમ
પણ નામ તો બોલ ઘણી હું તારો નામ નો બોલાય, નામ બોલાતું છે પણ તમે હામો ઉભો તો નકર લાવો કંકોત્રી. આ ગામના કોણ આમને આપી ભાઈ લાય જોઈ આ કોણ એક માર ઘરવાળા છે ને કા હું ઈ જ કહું ગામ હું પૂછ્યું તમે વડ પૂછ્યો કે પીપરો બે હાથે પૂછ્યું તું ભેગા હતા ભેગા બે આંકડે કાઢી નથી કલમ મારો હતો કે ટપાલીને આટલી બધી ચલતાઈ હોય કોઈના ઘરે ટપ્પલ દે ને હાલતો થાય ને કા એ રતન રે કંકોત્રી વાંચવી પડતી હતી વાંચો વાંચો હા ઊભી જ છું હવે ભારે ઉઠાવે એ રતન હઉ અરે કોઈ અમદાવાદ હગું ખરું હા કોણ માર માસી તારી માસી એની સોડીનું નામ શું હે લલિતા લલિતા હા એમાં પાછું બીજું પાનું આવે એ રતન હઉ લલિતા મરી ગઈ અમે કો કંકોત્રી યાર કરી લલિતા મરી ગઈ જય તારી માસીની દીકરી લલિતા જો તો હવે જવું પડશે લલિતાનો લાડવો ખાવો તો લગનમાં જાવું તું શું થયું શું કેમ રોવો બે આમાં કઈ કંકોત્રી લખ્યું હે કે લલિતા મરી ગઈ લાઈ જોઈ અડધું ભારતા નથી તમે તમે ભણેલા હો ને પાછા લલિતાના લગન છે શું તું બોલો આવ હું તો મારો પણ એ લલિતા લલિતા મને તો વાર્તા હતા મેં તો માં માથે બાંધી વર્યું શું બાબા છે બેન એમાં આગળ માં લખ્યો જોતો ખરી એટલે માં લાગ્યો એટલે મરી જાય એમ સમજવાનું મને માયનું વાર્તા ના આવડે બીજું કઈ આપતું જ નથી આવા ગામમાં ગમે ત્યારે ગમે એક ટકામાં તમારો ટકો હોય હવે રતન ઓ લગનમાં જાવી લગ્નમાં જવું પડશે હા શું હાલો મારે ઉતાવળ બહુ તમે લગ્નમાં જાય હું રહી જાય ગમે એકના ઘરે જ રહેવું પડે કુસુમાનું કોણ મારે કપડા બપડા જો લઈ આવું એ બધું નહીં આ ડોશીમાં છે ને મારે આખું આટું બેઠા એટલે મારે જવું પડે તમારે હાટું હા એટલે એને એમે હું ડિયાથી જઉં તમે ડોશીનું ધ્યાન રાખજો બરાબર બીજું શું તારે કેવું તમે ડોશી જી ડોશી શું ડોશી નથી ખબર મારવારો આવ્યો તો તાકે ડોશી પણ હારી નહીં બીજા લગ્ન ઘણા હે પછી જાજો ને માજી નો પછી આપણે ભેજાઈશું લલિતા એક જ નથી આ બીજી છે એક જોડી છે કેવડી હાલો હું હાલ મને એ બધી અહીંયા જવું તાર ખબર ઠીક તમે જાઓ 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 હું માને જલ્દી ક્યાંથી ના આવ- આ માને બધી ભરામણ કરતી આવું તા ઉઠીમાં મરી જાય તો હું મરી ન જાઉં કેવડી મહિનાની ગઈ છે દોઢ મહિનાની જ છે તો આપણે ફ્યુઝ ઉડાઈ મંજો લગન પહેલા નહીં ઉડે રાખો હું તમને અમદાવાદ લઈ જઈશ તું લઈ જઈશ હા હાલ હાલ. રે હું કપડા કપડા હે બેબન તો આપણે યાર અમદાવાદ હે ને માન લગનમાં વારો આવ્યો હા હવે ભલે મને આપ સવારમાં આવી છો એ રતન કેટલા વાગે ની ગાડી ગાડી તો વેલી હે માં આવે ત્યારે થાય ને માને કઈ જવું ને નાવા નાવા
એ માજી હવે જઈ હી અમદાવાદ આ તમારો સમય દયારામ હે તમારી પાસે જે કઈ ખાવું પીવું હોય કે કામકાજ હોય તો કહેજો હે રતન હઉ આના કેટલા વર્ષ થયા 80 75 નો જાય એમ ને ના મારું લોહી પીવા રે હા વન વળી ગયા વન વટી જાય હા વન વટી ગયા હવે તા હે ના પડવાની તૈયારી વયા હવે હું અમદાવાદ જઉં હા બટા તમારે કઈ મગાવવાનું હે એ બટા રતા તો અમદાવાદ જાતી હોય તો મારા હાટુ લગનનો લાડુ લેતી આવજે જોયું ને લગન નો લાડુ હારું લેતી આવી શું લે આવું કરો પણ લાડુ છે ડાયટ કહે ને લાડુ ખાય છે ઈ તો ભાઈની ખાય છે ભાઈની નાખશે ખાણણી ખાણણી બીજું કઈ મગાવવાનું હે એ બટા રતા તો અમદાવાદ જાતી હોય તો પણ મારા કાજુ મછલી ડાબલી લેતી આવજે એ હારું હારું લો તમારે લાવવું હોય કહી જ દો મછલી ડાબલી આ રટા મછલી ડાબલી જોઈ મને જો દે જોરા હે કરી પાપણ્યું છે ને એક એટલે આ ગાયડા થાય ને એટલે જીવ એવો જ થઈ જાય એટલે હું ઉમતામતા રાયડું પાડું આવો જેવું થઈ જ ને. હા તમારો બગડતો જાય એ બટા રતા તો અમદાવાદ જાતી હોય તો મારા કાજુ નકરંગવાની શીશી લેતી આવજે ડોશી નક તો તે બેરા નથી હારું હારું લેતી આવી ચાલો તા નખરેંગોની ચીજ નક તો કહે ને પણ ઈ નો રંગત કઈ નહીં હું તો શું ને તારા હાથ મંગાવવાનું કે હા એ બટા રતા તો અમદાવાદ જાતી હોય તો મારા કાજુ સરસ બંગડીઓ લેતી આવજે એ હારું હો માં હારું ત્યાં જવું છે આને સરસ મંગળવી પહેરી ચરીવારી હેરીવેરી હેરીવેરી 80 વર્ષનું મારે કોઈ ગોતવા જવું પડશે આ બધું મંગાઈ કરે કઈ ઈરાદો લાગે એ બટા રતા તો અમદાવાદ જાતી હોય તો મારા કાજુ જરીની શીશી લેતી આવજે ભલે ભલે હવે હું જાઉં એ બટા રતા તો ગાડીમાં જાશે બળદ ગાડીમાં હવે એ આને બળદ ગાડી વહી ગઈ એ, ગાડી એ થઈ શું ગઈ. કામ છે ઈ ભાતખાનામાં જાય જમીમાં જાય કાવરી જીમ ભરત ગાડી ગાડી પેલા બળદ ગાડા હતા ઊભી રે એને ખબર હોય એ જીમ ગાડામાં જાય તો એ બટા રતા તો ગાડામાં જાતી હોય તો તું આગળ નો બેતી એ હારું લો કા એ બટા રતા તો આગળ બેવી તો બળદ ખોરામાં પોદરો કરશે વાત કોઈનો વારો ના આવે દીધો ડો હતો ત્યાં આવે નકરી ઊંટડે બેઠી તારા પોદરા નો કર્યા અને ઓલીને એકવાર બહુ તો પોદરા કરશે ઊંટડે મને વાયા ટાટા કાઢશે પાટ જમાય હાથે ઉપર કે હવે તો પોદરા કરશે બોલો એ હારું હો માં વાય બે ચાલો તારી ડોશી ભારે બુંડી એ બટા રતા તો અમદાવાદ જાતી હોય તો પણ દીકરા દયારામને મારી પાસે મૂકી જજે એ તમારી પાયર છે હારું હારું રાંધીને ખવડાવશે ત્યાં જ મને રાખ્યો ને ઘર જમે તારે વાંધા ઈ છે ને અમારે અત્યારે એ બટા રતન હવે તારે લગનમાં જાવું હોય તો અમદાવાદ તો જા હા સીટે હાલો હવે જાઉં ને હા. તમારે કઈ મંગાવું હે ના ના મારા ડોશી હવે હું થાક્યો આરામ કરું હો એ ત્યાંથી ઘડી ખુલી જા
આય જય રત બધા અમદાવાદ ગયા ને મને ગોવા મૂક્યો આય એ દીકરા દયારામ હવે તો મને નવરાય તો મને ઊંઘ આવી જાય લે નહીં નથી આ નવરાયું ટાટા પાણી ગરમ પાણી એ દીકરા દયારામ હો ટાટા પાણી નથી નહીં એકતે મને થોડે કોનો કરી દે ને હાલાય હું કરજો હાલ પ્રેમ જ ખાઈ તો હે ને કરવું હું લાઈન દોઈ ક્યાં ખબર શું વાગ્યું મને બૈરામાં એ માજી અમે હુઈ જજો હારું લાગ્યું ને નવરાયા પછી એ દીકરા દયારામ હવે મને પણ ઊંઘ આવી જાય છે આવી જાય છે ને તો વાંધો નહીં તો હવે હું હુઈ જાઉં હો એ દીકરા દયારામ હવે તારે હોય તો પણ ઘડી ખોઈ જા ના બેટી હુઈ જાઉં એમ નથી કહેતી બોલો જમે હું કોઈ સારું કર્યું તમારા જેવા નથી આ ડોશી શું કરે એ દીકરા દયારામ મને હવે પણ ભૂખ લાગી હે એ દીકરા દયારામ થોડુંક પણ મને તો ખવડાય તો મને થોડીક પણ મજા આવે આ ડોશી ને સૌ શેરો ખવડાવી દો તે શેરો રાખો હોયા એલા એક દી જોઈ તે દાંત નહોતા તાતા પેટ કુપી લીધું મને છોકરું ને ખાઈ યાર દવાખાને જવું પડશે ડોશી જમીન આટલું બધું પેટનું ન ભરાય તાકા આવશે હવે હુઈ જા હો એ દીકરા દયારામ હવે મને માથું દુખે તે કરે કસર તો પણ મને મજા આવે એ માજી શેરો ખાતો ને એટલે દુઃખ આવી ગયું મેટું એ દીકરા દયારામ હવે તો થોડીક ઊંઘ લે તો પણ ઘડી કારું એ દીકરા દયારામ મારી માથે પણ માયકો બેઠી તે તો ઉડાડી દે બોલો હાલા શેરો આડો અવડો ખાતો માઈકી નો કનાર શું થાય એ માવડીઓ મારી બેસીને કંડરો માં હુઈ જા એ ઉડી જા ઉડી જા ઉડી જા બાપુ આપ તો જો ઊંઘે બે લે જાગો જાગો એલા માજી હુઈ ગયા હે હું આવી જઈ રતન હા હારી સેવા કરી લાગે ઓ તારી ડોચે તો મારા માટે રામ કાણી રહી છે એટલે આ કોઈ પીપળા વળી ગયા તન આ લોહી હે આ લોહીના ટીપા કુતરા ઘરમાં કરી શું અરે 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 એટલે આમ બોલે માજી હું થયો હે હા તલવારે આ પડી હે માજી તો ઉકળી ગયા હે પેલા આ હું કર્યું તો એ બેટા રે તું માણસ તને એટલી નો ખબર પડી આ મારી ડોશી તારી દીધા પણ ડોશી માયા મને કે શેરો ખવડાય એટલે ખવડાવવાનું કીધું ખાઈ ને ગઢાય ખાધો તો ખાધો પણ બધા સોયપડો હતી પણ એમાં એમને તલવાર તમાર નવરાઈ લેવા ગયો જોઈને એ રતન એમાં ઓલી માગ્યું પે કંગડે નો કંગડે તને
મેં કીધું એ માવડી ઉડી જાવ મારી ડોશીને નો કડો નો કંગડો આમાં ઉડાતો નતા આ ફેરવામાં આવી ગયો તલવારથી માઈક ઉડાડતા હતા મને તા હાવડી જડી ને ઘરમાં ઓ ગામ કોઈને ખબર નથી પડી ડોશી મરી જશે ભલે મરી હા પણ તમે મહેરબાની કરો હા હાથ જોડું બે હા તારા રસ્તે પકડ મારે તારી જરૂર નથી લ્યો જાઓ તારે જાવું અહીંયા જા બરાબર જરૂર જરૂર નથી જરૂર ઓલા 5 લાવો દીના 500 ઓલા લોટ વેચી મને હા બતા નથી 500 રૂપિયા રે આપ્યા એ 500 નો 500 લાવવાનો જતો રહો અભી રે 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 હા હા 500 આપ્યા તા ને હા. આ સોનો આ બધું મફત આવે યા શું સોયનો સીવડાઈ દીધા લુગડા આના કેટલા હોય 20 25 હવે 150 રૂપિયાનો છે એ સોનો આનો હા 150 150 રૂપિયા પછી આ જબો ઈના 100 રૂપિયા થયા આના હો હા તો 150 વેચા આ ટોપી હે હોની આ 100 રૂપિયા ટોપી ટોપી હોની આને તો હિસાબ ક્યાં દેખો હે અને આ ઘરાડા બરાડા પહેર્યા કે એમના નથી આવ્યા 50 બેચતા ને આમુટના હજી 500 તારી પાસે હું માંગુ ત્યાંનું કાઢ્યું આ તો હારે 500 થઈ ગયા તારા 500 હાલ ઉપર હાલે રતન આપણે એ રે તને જવાનું કીધું ને મેં રતન તું આમ ઉભી રહે. હાલ ને ભાઈ રતન તું આઈન પર ઉભી રહે તું જા આ ડોવાનું કીધું ને રહી ગઈ હાલી મેં કીધું ને તાર જાવું હોય જાય ન જાવું હવે તું કો કે એને લઈ જવી હે તાર જાવું છે તો કાઢ ઘરાડા ઉપર આપી દઉં એ આપી દે નવા કરાવી દેજે આ હું કેટલું કમો ન ખબર હાચો આને હું હવે કરવા આપણે આપણે નોકું કરવા જાઉં છું નોકું કરાવી દે એમ હા જે તું કે હું કામ નહીં કરું હા કામ નહીં કાઈ કરું વાંધો નહીં તમારે હું કોણ શું પડશે? જેવો કામ નહીં કરો માગી ખાઈ દો કામ નહીં કરે માગી ખાઈ દો ઈ જે કઈ તારે ત્યાં જવાની જરૂર હવે કોક હાલો મહેરબાની કોક આમ જો તું જા નકામો હું આંટી પડી હવે જીયા તું કોક આજથી તું કોક જા. હવે કોક તું હે તું કીધું ને જા હવે કોક એટલે હવે જા ને માર કીધા વગર તું કોક કીધા વગર હવે આપણે એમ થાતું કરતા ગઢ ડોવાલ બાજુ નથી હવે કોક તું જા કોક તું શું તું હવે કોક થઈ ગયો જા હવે કોક તારી માના પ્રધાનજી હું આરામ કરું છું મારે આરામની જરૂર છે બરોબર ભલે ચાલતા ચાલતા હું ગુજરાતમાં આવી ગયો છું સામે પાટણ શહેર દેખાય છે તો લાવ જઈને પૂછું કે આ કયું શહેર છે હે ભાઈ બોલો આ કયું શહેર છે પાટણ ઠીક છે અરે પ્રધાનજી બોલો કયું શહેર છે આ પાટણ શહેર છે પાટણ પાટણ તો તમારા રાજાને કહો ને કોઈ અજાણ્યો મુસાફર તમને મળવા માંગે છે બરોબર હે મહારાજ બોલો કોઈ અજાણ્યો રાજકુમાર આપને આવા દો ખુશીથી ચાલો ઠીક છે પ્રધાન અરે 2300 ગામના ધણી કરણ વાઘેલાનો જય હો આવ જુવાન ક્યાં દેશો વતની અને શું છે તારું નામ અરે જવા દો મહારાજ કદાચ ઓળખાણ આપીશ તો નાહકના તમારે માનપાન આપવા પડશે તો કોણ છો તું તો સાંભળો મહારાજ સિંધમાં થરપાર કર દેશ સિંધમાં થરપાર કર દેશ કીર્તિગઢ મારું શહેર અરે હરપાલ કેર દે મકવાણાનો એકનો એક પુત્ર હરપાલ દે મકવાણો મારું નામ પ્રધાનજી હા આજે તો મારો જન્મદિવસ
બરોબર. અને હંમેશા માટે હું જન્મદિવસ ઉજવું છું. પણ આજના જન્મદિવસ નિમિત્તે मन ही मैदान ना किसी के दरकार है. जाओ चलो खुशी दी पासा अपना गुबार છે. પ્રધાનજી આપણે અહીંયા મહેમાન આવ્યા તો મહેમાન માટે શું જોઈએ? શરાબ ને સુંદરી. પ્રધાનજી બે વડોદરા વાળથી તાઈતા મગાવો. તાઈતા ગાવાવાળી મગાવો. ગાવાવાળી. પેસો આરામ કરો. અણી ખમા ખાવા દો, નાચ ગાના ખાવા દો. કે નજર લાગી રાજા તોરે બંગલે પરી લટકો લાલ મલાલ છેલાજી તને નહીં જોડું. બાપુના ચહેરા ઉપર જે નૂર જ નો આવ્યું. કેમ મજો મજો મફત ઠંડક મફત ઠંડક ન હોય. હવે આયા ચા ખાટું ચાલ્યા ઉડે. ઇનામ તો દેવું જ પડશે. ઇનામ લેવું જ પડશે. આજે તો આવું રાખલો હોય. એટલે રજવાડામાં કામ કરે. ક્યાં કણે? રજવાડામાં હું રજવાડામાં કામ કરું. તમારે શું કામ હે? રીંગણાનું શાક ખાવું એટલે. રીંગણાનું. એટલે તમે માગ્યું રીંગણાનું માગ્યું. કોઈ તો વઘારિયા બટાકાનું માગે અને તમે રીંગણાનું માગ્યું. રીંગણા કોઈ ખાય હે? વઘારિયા બટાકાનો ભાવ પણ તો શેનું ભાવ હે? રીંગણાનું ભાવ હોય તો. રસાવાળું ના ના ટીટિયા વાળું. લીટિયાવાળું આખા માયકા ભરીને ના બનાવું ને કરીને નો બનાવ તો ટીટિયા હે ને? હા ટીટિયા હે. ખાલી ટીટિયા વઘારીએ. ખાલી ટીટિયા પાણીમાં કે તેલમાં? પાણીમાં કે તેલમાં? ખાઈ લેતા ખાઈ લેતા. હવે આપણે મહેમાન આવ્યા છે. પ્રધાનજી હા કેમ? બરોબર. હવે આ ક્યાંથી આયા તમે? થરપાર કરદેશ ને કીર્તિગઢ મારું છે.
અને કેર દે મકવાણોનો એકનો એક પુત્ર હરપાલ દે મકવાણો મારું નામ. આહા, હરપાલ દે કે હેર દે તો મારો મિત્ર હતો, તો કહે ને એ શું કરે છે? અરે મારા પિતાશ્રી સિકંદર સુમરાના હાથે મરાયા. મારું કીર્તિગઢનું ગાયનું ધન વાળી અને મેં પાછું વાળી અને સિકંદર સુમરાને તો મેં મારી ઉતાર્યો. પણ સિકંદર સુમરાની 18,000ની ફોજ મારી પાછળ થઈ એટલે મને એમ થયું કે મારા પિતાશ્રીના મિત્ર કરણ વાઘેલા છે તો લાવ કદાચ 1-2 વર્ષ ત્યાં રોકાવ અને 1-2 વર્ષ રહું પછી ફોજ પર હુમલો કરું તો જ મારો વિજય થાય. અરે ભાઈબંધ, તો તારે આ રાજમાં રહેવાની છૂટ છે. આજથી આ મારું રાજ એ તારું રાજ સમજજે. અરે મહારાજ, હું પણ એક ક્ષત્રિય રાજપૂતનો દીકરો છું, એમ હરામના રોટલા ખાવા નથી માંગતો. તો અરે હું મારી બહાદુરી પ્રમાણે નોકરી કરીશ. બરોબર છે. કાલે કચેરી ભરાય, તમે આવી નોકરી માંગી લેજો. ઠીક છે મહારાજ, તો અત્યારે હું જાઉં છું. જય ભવાની. પાછો આવી અને તારા પાટણ ગઢના કાંગરા હું હચમચાવી નાખીશ અને હું તને સુખેથી નિંદ્રા નહીં લેવા દઉં અને તારું ઘૂંટડે લોહી કારણ કે તે મારી ચંપાનો જીવનો છે બહેનનો. એટલા માટે હું તારું ઘૂંટડે લોહી પી અને બાબરા સામે મેં પંજો મિલાયો, એક વાર બાબરો અને એક વાર કરણ ઘેલો. બાબરાને ત્રણ પટકાયો. બાબરો એમ કહેતો હતો, બાપુ જવા દો, હવે હું કોઈ દી નહીં આવું. હોય ને બાપુ? ના ના હો, ખોટું બોલો. હવે હોય ને કઈ દે તો નોકરીમાંથી ડિસમિસ કરી દે. એ બાપુ એવું ન કરતા. એ બાપુ ત્રણ ફટકાર્યો પણ મને આ ઝપટી આવી જોઈએ છે તો ચાલ હોય પ્રધાનજી.
બાબરો ને હેઠે નહોતો ઈ ઉપર હતો ને તમે હેઠે હતા એટલે તો એમ રાખ્યાનો કે નોકરી બધી ડિસમિસ કરી નાખી. બાપરો એમ કહેતો હતો બાપુ રહેવા દો, કોઈ દી નહીં આવો. બાર બધા એમ કહેવાનું કે બાબરો એમ કહેતો કે બાપુ બાપરો બેન ભાગી ગયો. બાઈ ભાગી ગયો પણ કાલ બાપુ ફરીને આવશે તો શું કરશો ફરીને આવશે તો ગમે એ કરશું, પણ અત્યારે બાપરો ભાગી ગયો એમ કહેવાનું. અત્યારે બાબરો ભાગી ગયો પણ કાલ આવશે આપણે કાલનું કંઈક વિચારવું પડશે ને હા ચાલો હવે કાલ આવે તો કાલની વાત. વિચારવું તો પડશે કંઈક. બાપુ હવે આનો હે ને ઉપાય એક છે બાપુને આઈડિયો આપ. આપણે ઓલા તમારા મિત્ર જે હતા ને હરપાલ દે આપણે ઈ શું કીધું એમને ઈ કે મારે હરામનું ખાવું ના હાય બરોબર ને મારી બહાદુરી પ્રમાણમાં કાલે નોકરી ભરાય, હડપાલ દે આવે. એટલે એમને આપણે ઉગમના દરવાજે ચોક તો બહાદુર તો છે. અને બે આપે લડે એકબીજા મરી જાય તો એક આપણે માસી દીકરા ભય તો છે ને બાપરો બેન બાપરો ને મરે, હડપાલ દે મરે, બાપરો મરે. ભાગી જાય. ભાગી જાય તો ચાલો કચેરી ભરો ને હડપાલ દે આવે એટલે નોકરી છોકરી કરી દે. બરોબર ત્રેવીસો ગામના ધણી કરણ વાઘેલાનો જય હો. જય હો. વધારો વધારો પ્રધાન બોલો તમારા લાયક નોકરી ગોતી રહી છે બાપુ તમારે નોકરી છે, કરવી છે. હા મહારાજ. કામ હડપાલ દે. જો તારે મકવાણાની મર્દાનગી દેખાડી હોય તો મારે પાટણને 4 દરવાજા છે. બરાબર છે મહારાજ. આમાં ઉગડવા દરવાજાની ચોકી રાત્રિના 12 થી સવારે 4 સુધી કરવાની છે. ઠીક છે મહારાજ. અંદરનો માણસ કોઈ બહાર નહીં અને બહારનો માણસ કોઈ અંદર નહીં. ઠીક છે મહારાજ. તો લે આ તલવાર, લે આ તલવાર. 12 વાગ્યાનો નોકરીનો સમય થઈ ગયો છે. અરે ઠીક છે મહારાજ, પણ મારી પણ એક શરત છે. બોલો તો સાંભળો, જ્યારે મારી 4 પોરની નોકરી ચાલતી હોય ઉગમના દરવાજે, હા ત્યારે કદાચ ઉગમના દરવાજે જો કરણ વાઘેલો નીકળે તો તેનું પણ મસ્તક વાટતા મારી તલવાર અચકાશે નહીં. વાંધો નહીં એમ રસ્તે જ ના હાલતા એ રસ્તા જ નથી આવતા. પસવાડા બાજુ હાલતા જ નથી તો ઠીક છે પ્રધાનજી, દિવસ આથમવાનો સમય થઈ ગયો છે બરોબર છે અને હું નોકરી પર જાઉં છું. બરોબર છે જય ભવાની. જય ભવાની